તમને તો સલામ કરું છું, પણ તમારા માત પિતાને હપડી હો સલામ કરું છું કે આવા સંતાનોને સંસ્કાર આપ્યા છે. સાધુ સંતો તો ઠીક છે, આશ્રમ છે, અહીંયા ગાયો થોડી થોડી હાચવીને બેઠા છે, પણ આવી ગૌશાળાઓ બાપુ ગામ સમક્ષ આયોજન કરી અને આ ગાયોને જે હાચવો છો, ખરેખર ધન્યવાદને પાત્ર છો ભાઈ. ગાયો બાપુ કોઈ રાખવા જ રાજી નથી. પાછા વાતો બધા કરે છે, આને માં કહેવાય ને સાંડલા કરે ને રોટલીઓ આપે, બાંધતા કોઈ નથી. તમે જુઓ તો આ કઈ અમુક વાતો છે ને કઈ સમજાય એવું જ નથી. આ બધું હાલ્યું જાય છે આધારે ને અત્યારે તમે જુઓ તો કથા ને ભજન ને ધૂન ને પ્રતિષ્ઠા ને મંદિર ને આ બધું ભક્તિનો આમ રાફડો ફાટ્યો એવું નથી લાગતું? તો હું એમ કહું છું કે આ બગાડ કેમ નથી અટકતો? આટલી બધી ભક્તિ છે. વિચારવા જેવું તો છે જ. આપણી આ અમુક વાતો છે ને બાપુ, તમને કોઈ નહીં કે આ લાખો રૂપિયા દાન આવે છે ખોટા છે એવી મારી વાત નથી. 5 ગામ ધુમાડા બંધ જમે છે, આવી તો કાંઈક કથાયું ના બાપુ. અમને કોઈ હુવા નથી દેતું. આય અમારે પ્રોગ્રામ કરો, આય અમારે, પણ આમાં કોઈને વેરાગ નથી લાગતો. બગાડ અટકતો નથી, એનું વિચારવાની જરૂર છે. આપણા ગઈઢા એટલું કરી નહોતા શકતા, પણ આટલો બગાડ નહોતો. કાંઈક ખોટું રંધાય છે, જે રંધાતું હોય એમાં આપણે ઊંડો નથી ઉતરવું. પણ હિન્દુ રાષ્ટ્ર બનાના હૈ ને મેરા ભારત મહાન, ખટારાને ઠાઠે લખે ભારત મહાન થાય. હમણાં બેને દેશભક્તિનું ગીત ગાયું ને, આપણા રૂવાડા ખડા થઈ જાય. પણ આ માયલું છે મારા મન તમારામાં? એ હોવું જોવે તો આ ગાયાનો મતલબ છે, બાકી કોઈ મતલબ નથી. મોબાઈલ ખોલો ને મોબાઈલ, ત્યાં ખબર પડે કે આપણા જ આપણા ટાંટિયા તાણે છે. આમાં ભારત મહાન થતો હોય કોઈ દી? તમે જોઈ લેવાનું. કોઈનો વ્યક્તિગત મારે કહેવું નથી. આ તો મારી બળતરા બોલે છે, તમને બધાને ખબર છે. આમાં તમે નથી જાણતા એવું કાંઈ છે નહીં. રામ વનમાં ગયા હતા ને સીતાજીને રાવણ લઈ ગયો હતો, ત્યાં હનુમાનજી ગયા ને રામે રાવણને માર્યો ને અવતારી. આ તો અમે ટેમ કાઢી છે ભાઈ, કે આ તમને નથી ખબર? ખબર બધી છે. કહેવાનો મારો મિનિંગ એ છે કે તમે ક્યાં છો બાપુ, તમારું સ્ટેજની તમને ખબર હોવી જોઈએ. મુદ્દો એ છે, બધાને સ્વીકારવાની જરૂર છે. મારો કહેવાનો અર્થ, અમે આ બહાર ગામ જઈને એટલે ઘણા બધા અમને એમ કે બાપુ હાલો અમારે ઘરે પગલા પાડવા, બાપુ અમારા ઘરે પગલા પાડો. અમે કે ભાઈ અમારા શું પગલા પાડો? કોઈ સાધુ સંતના પગલા પાડો? ના 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 ના, કે બાપુ ના, તમે હાલો હાલો. આપણે એમ તો રાજી થાય, હાલો ને જાય. એમના ઘરે જાય ને ચા પાણી પી, ઘરે જાય ને તો બૈરા હું કે ખબર કે બહાર ઉભા રહેજો, પગલા પડશે, પોતા કર્યા છે. હવે આ સાચું છે કે આ સાચું છે? કહેવાનો મારો મિનિંગ શું છે? આને સ્વીકારી લેવાનું ને આને સ્વીકારી લેવાનું, તો જ તમારું બાપુ વ્યવસ્થિત હાલશે. બાકી આ બૈરા એટલે ધડાકૂટ કરો ને કે બહાર અમારા પગલા પડાવે છે ને તમને શું ખાવા કે, તો રોટલા વગીના રેવી. એમને પહેલા હાસવવા પડે, ભલે ન પગલા પાડવા દે. તમે તો એક દી પૂરતા છો. સ્વીકારવાની જરૂર છે. મારો કહેવાનો મિનિંગ એ છે, મોજ કરી લ્યો. આપણા ગઢાઈ આવો સમય જોયો ને, સ્વર્ગ તમે ક્યાં છે? સ્વર્ગ તમે ક્યાં ગોતો છો? ક્યાં સ્વર્ગ ક્યાં છે? બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને અહીંયા ફુવારા છે ને ઇન્દ્રની અપસરાયું નાચ કે તામાં કોઈક જી આવ્યું હોય કોણ મારા પગ ઝાલવા છે? કોણ જી આવ્યું? આમ નામ ડીંગો ડીંગ જ હાલે છે, કઈ ગયો જી આવ્યું નથી. આ બેઠા છે ને સ્વર્ગમાં જ બેઠા છે. જો આંખ ઉઘડતી હોય તો આનેથી બીજું કોઈ સ્વર્ગ વર્ગ છે નહીં. ભગવાન કોઈને મળ્યો નથી. મને એમ થાય કે હા મેં બેઠો ને મારો ભગવાન મને સાંભળે છે, હું બોલું છું ને ભગવાન સાંભળે. તમને આ ન દેખાતો એ તમારો પ્રશ્ન છે. ભજન સમજાય એવી વાત જ નથી. અને સમજાઈ જતું હોય તો અમને તમે લાંબા કરો. મજા આવી એટલું સવારે હતું એમ નામ કઈ નો આમાં અસર થાય. એ તો ચારે બાજુથી વંટોળિયા સડે તારે ભજન સમજાય. હું મારી વાત કરું ને, હું તો ખટારો ડ્રાઈવર. ખટારો ડ્રાઈવર તો 19મી કોમ નો કહેવાય. તમે હેઠે બેઠા છો ને અમને ઉપર બેહાર્યા છે બાપુ. આ શેડો કયો છે? નક્કી થાય છે કઈ? નક્કી થવાનું નહીં. ભજન છે ને અલૌકિક બાબત છે. આ સ્ટેજ છે ને વ્યાસપીઠ છે. આ તો અમે અત્યારે અમારા કલાકારો એ દી ઉઠાડી દીધો કે આની માથે શું બોલવું ને શું ન બોલવું એ હજી અમને ખબર નથી. બહુ વિચારવા જેવી વાતું છે. આ વ્યાસપીઠ ઉપર બાપુ જે તે બોલાય નહીં. કેવું કોને?
સમય મળ્યો છે આનંદ કરી લેવાનો. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80 વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો, રેખ્યા ભેળી કરીને જોકો ને એટલે 2-2.5 કિલો થાય. ઠેકડા મારવાની કાંઈ જરૂર જ નથી. મેં નકરા ઠેકડા માર્યા છે. ખટારાના ડ્રાઇવિંગમાં છે ને કાંઈ બીજું કર્યું જ નથી, બાસવા સિવાય કાંઈ કર્યું નથી. કોકના પૈસા હું કટવી દેતો હતો ને અત્યારે મારા બૂસ માર્યા બધાય. બોલો, ખટારાના ડ્રાઈવરને બાપુ કોઈ બોલાવે, કોઈ પાણી પાય, પણ જીવાય સિદ્ધાંતથી. કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીતો તો પરમાટી ખાધી, તેથી 5 લાખની શરત મારીને આવજો. એની ખુમારી હોવી જોઈએ, મારું કોળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આની ખબર ન હોય તો મરી જવાય. ખાનદાનની ખબર હોવી જોઈએ. હું તો એમ કહું, તમે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય ને. તમારું કૂતરું તમને નથી ઓળખતું ભલામણા. શું દુનિયા તમને ઓળખે? અને આપણા જ આપણને નથી ઓળખતા. આપણા આપણને ન ઓળખે એટલે સમજી લેવાનું ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણા આપણને ન ઓળખે. ને કે ઠેઠ 5 અવડા સુધી ઓળખે ને પડખ્યા કપાતરના કટક્યા પીડ્યા હોય ન ઓળખે, જબરું ન કહેવાય? પોતાના નડે ને પછી જ ઇતિહાસ થાય. રોદડા નો રોવા. આ મારા અનુભવની વાત કરું છું. આ પ્રહલાદને કોણ નડ્યો? એનો બાપ. મીરાને કોણ નડ્યું? રાણો. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાયત. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી ઇતિહાસ થયા. રોદડા રોડે નહીં મેળ પડે. સમજી લેવાનું ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે. સમય બાપુ એવો મળ્યો છે ને, પણ આ અઘરું ઈ છે કે હરી ભજવું, હક બોલવું, દોનું બાતાવલ. આવા નરને 8 પોર કોઈ દી ઉતરે નહીં અમલ. આ ચૈત્ર મહિનો ચાલુ થયો ને, આખા મહિનાની તારીખ આવી ગઈ. બોલો, તોય હજી અમુક એમ કહે છે કે 1 તારીખમાં 2 જગ્યાએ કે આવો. અમને તો જીવવા દેવાના છે કે નહીં જીવવા દેવાના? આટલો બધો વ્યારક લાગી ગયો છે. આ તમે કથાયું બેહાડો, આવડી મોટી કથાયું બેહાડો, રામ કથા હોય, શિવ કથા હોય, ભાગવત હોય. આ કથાનો મતલબ શું? વાત તો બધી એકની એક જ હોય છે, તો કથા સાંભળીને કરવાનું શું? વાત તો એક જ હોય ને. મેં હમણાં કીધું એમ, રામ કે દશરથના દીકરા 4 ને એમાં રામ વનમાં ગયા ને સીતાજીને રાવણ લઈ ગયો ને, આ બધી વાત તો આવડી આ જ હોય ને, બીજું શું હોય? તો આ શું? આ માંડવા નાખીને ફાયદો શું? પણ કથા કરાવ્યા, કથા કર્યા પછી જો બાપુ ભાઈની તિરાડ ન મટે, ખાવું બહુની તિરાડ ન મટે, તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. નારાયણ એ બાપુ એક કથાકાર બાપુ એક વક્તા હોય અને રામનો ભરતનો પ્રસંગ કે અને ભાઈનો વિખવાદ જો બાપુ આય નાય વગર બોલાવે જો મટી ન જાય તો કથાનો કોઈ મતલબ નથી. એક લખી લેજો. નકર આમાં કથામાં કોને ફાયદો? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, સાજીદાને, રસોયાને. તમારા તો ખિસ્સા ખાલી થાય, કાંઈ વળે નહીં. રામ, હું તો એમ કહું છું કે આ તમે કરો છો એ સારું છે, પણ આ ગાયોનું કરો છો ને એ મોટી વાત છે. અને હમણાં એક બેને સાખી કીધી હતી ને કે માથી મોટું કોઈ નહીં. બસ મારી, હું ગમે ત્યાં જાઉં ને ભલામણે મારી એક જ હોય છે કે માને બાપને બાપુ જાળવજો. મા બાપ જેવા ભગવાન છે ને આ દુનિયા આખી લોહીની તરસી છે. કોઈ બાપુ મા બાપ જેવા તમારા ને મારા ભગવાન કોઈ છે જ નહીં. એક વ્યસનથી આઘાર્યો, એક મા બાપની સેવા કરો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો. બાપુ જિંદગીમાં કોઈ દી મોળો દી ન ઉગે, આપણી ગેરંટી. સમજી લેજો. માન બાપ છે ને, માં છે ને, એ તો બાપુ મોઢે બોલું માં, એ હાથે નાનપણ સાંભળે, એ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. માં બાપુ છે ને એક એવું અદ્ભુત પાત્ર છે ને, એક દેહમાંથી બાપુ બીજો દેહ બનાવી, પોતાના લોહીનું દૂધ બનાવીને તમને મને પાય, તમારો મારો ઉછેર કરે. અને ઈ માં જો રોટલા વગરની આટા મારતી હોય તો જિંદગીમાં તમે જીવો તો શું, મરો તો શું, કોઈ ફરક નથી પડતો. ના, માને બાપને બાપુ જાળવજો. પછી ફોટા અગરબત્તીઓ કરે કઈ નહીં વળે. અમુક નથી, આમ મરી જાય ને પછી ઓલા ટેકા દેવા જાય, આમ કંપા દેવા જાય. આવા ટેકા દીધા હોત તો 2 વર્ષ જીવે એવું હતું. જ માર્યા છે ઘોંકા મારીને પછી ટેકા દેવાના. કોઈ દુનિયાના દેખાવ કરવાનો કોઈ મતલબ નથી. રા, તમને અને મને ટાણું મળ્યું છે, મોકો મળ્યો છે, આનંદ કરી લેજો. કારણ કે સ્વર્ગ બર્ગ છે ને આના જેવું કાંઈ છે જ નહીં.
કોઈએ ફાટેલા થીગડાવાળા કપડાં પહેર્યા હોય તો મને દેખાડો તો અત્યારે ફાટલા પહેરવાનું નીકળ્યું બોલો માથા વ્યાજા એવડા એવડા ફાંકાવાળા પહેરી પહેરીને નીકળે છે અત્યારે અમને એમ થાય છે કે આવા તો અમે પહેરી પહેરીને મરી ગયા ખબર નહોતી કે આવો સમય આવશે ને હાઈસ્પીડ રાખ્યા હોત તો અત્યારે અમે પહેર જ તમારા હારે